અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દાહોદ શહેરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં શ્રી રામ યાત્રા સમિતિ દ્વારા પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રામ ભક્તો હજારોની સંખ્યામાં જોડાયા કે જ્યાં જય શ્રી રામના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા। યાત્રામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ સહિત સૌ કોઈ અગ્રણીઓ જોડાયા હતા, જ્યાં ઠક્કર ફળિયા સ્થિત રાજરાજેશ્વર મહાદેવ મંદિરથી કારસેવકોના હસ્તે મૂર્તિનું અનાવરણ કરી આરતી કર્યા બાદ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તો ત્યાં જ એક 10મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ રંગોલી દ્વારા રામ મંદિર અને મંદિરમાં પ્રવેશ કરતા ભગવાન રામ અને સીતાનો ચિત્ર બનાવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તો ત્યાં જ રાત્રિ દરમિયાન લોકો પોતપોતાના ઘર, ફળિયા, મંદિર પર દીવડાઓ પ્રગટાવી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી। રોડ નરસિંહ કોલોનીમાં આવ્યા છો। આજે પૂરા વિશ્વ જાણે છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા થયા છે, ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા થયા છે। ત્યાં આજે રામ ભગવાન વિરાજમાન થઈ ગયા છે। તો ત્યાં જ આજે એક નાની દીકરીએ રામ મંદિરના હુબહુ રંગોલી દ્વારા પિક્ચર બનાવી છે નરસિંહ કોલોની, ગોધરા રોડ, દાહોદમાં। આજે હું એ જ જગ્યા ઉપર ઊભા છું અને આપણે દેખીએ કે પિક્ચરમાં કે વિડીયોમાં જોઈએ કે કેવી રીતે રામ મંદિર રંગોલી દ્વારા બનાવી છે એ દીકરી, નાની દીકરીએ। અને પેલી નાની દીકરી જોડે પણ જાણવાની કોશિશ કરીએ કે એ કેવી રીતે બનાવી છે। તો આ અમારી જોડે નાની દીકરી આવી ગઈ છે। શું નામ છે? મારું નામ યોગિતા છે, હું 10th ક્લાસમાં ભણું છું। બધાને આ કહેવા માંગુ છું 500 દિવસ પછી શ્રી રામ આપણા મહેલમાં પ્રવેશ્યા છીએ અને બધાને ઉત્સાહ અને આનંદથી આ દિવસને મનાવવું જોઈએ। અમે લોકો પણ એ જ કરીએ છીએ। મેં રંગોલી દોરી છે અને લાઇટિંગ્સ પણ લગાડી છે। હું બધાને આ જ કહેવા માગું છું કે આપણે હિન્દુ અને સનાતની હોવા ઉપર ગર્વ હોવું જોઈએ અને આજનો દિવસ આપણે સેલિબ્રેટ કરવું જોઈએ। યોગિતા, તમારા મગજમાં કેવી રીતે આવી કે આજે હું રામ મંદિર જ બનાવું અને રામજી અને સીતાજીને પ્રવેશ કરવા? ખબર નહીં, મમ્મીએ કીધું કે આજે શું સ્પેશિયલ કરશે, તો મારા મગજમાં આવ્યું કે આજે રંગોલી બનાવીએ આપણે, તો એટલે જ મેં દોરી આ। તો તમે જોયું કે યોગિતાએ બહુ મહેનતથી અને એમની મમ્મીએ કીધું કે આજે કંઈક સ્પેશિયલ કરવું જોઈએ, તો એમને મગજમાં આવ્યું કે આજે રામ ભગવાનને પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તો અને લોકો દિવાળી જેવો જ ઉજવણી કરી રહ્યા છે। તો રામ મંદિરના હુબહુ પિક્ચર બનાવ્યા છે યોગિતાએ અને આપે વિડીયોમાં જોયું। નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ।